છોટાઉદેપુરના ચિચોડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો। સોગતા કોતરમાં ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું। ટ્રેક્ટર લઈ અને ખેતર પર જતો યુવક પાણીમાં ફસાયો। ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા ડ્રાઈવરનો બચાવ થયો છે। તો સામેલાધાર વરસાદ, ધોધમાર વરસાદ છોટાઉદેપુરના ચિચોડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો। તેમાં સોગતા કોતરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રેક્ટર લઈને ખેતર જતો યુવક પાણીમાં ફસાયો હતો। ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા ડ્રાઈવરનો બચાવ થયો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું, ટ્રેક્ટર તણાયાના આ દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। રાજ્ય પર હાલ સિસ્ટમ સક્રિય થઈ છે, તેને લઈ અને વધુ વિગતો સાથે સંવાદદાતા હકીમ જોડાઈ ચૂક્યા છે। હકીમ, આ ટ્રેક્ટર તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે ધસમસતા પ્રવાહમાં, શું વિગતો? જી બિલકુલ બંસી, મેં જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે જે ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે ધ્રોજ વિસ્તાર છે ત્યાં જે સોગતા કોતર છે, તો કોતરની અંદર પાણીના ધસમસતા પ્રવાહની અંદર જ્યારે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, મિની ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન તે ટ્રેક્ટર પાણીના પ્રવાહની અંદર ગરકાવ થઈ રહ્યું હતું, જેને લઈને તેનો જે ચાલક છે તે ચાલક તો સાવચેતી રાખી અને જે ટ્રેક્ટર મૂકી અને બહાર નીકળી ગયો હતો। પરંતુ જે પાણીનો પ્રવાહ જે પ્રમાણે વધી રહ્યો હતો તે પ્રમાણે તે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર અંદર જ ગરકાવ થઈ રહ્યું હતું અને જેને લઈને જે ટ્રેક્ટરનો ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાકની અંદર 10 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને અનેક નદી નાળાઓની અંદર પાણી આવ્યા હતા। જી હકીમ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।